$2.10 અને 12.90% ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ। માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 સંવર્ગની પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ વખતે મોની પરીક્ષામાં નરવતી મૂલ્યાંકન માટે 18302 કરતાં વધુ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી અને ઉત્તરવહી મૂલ્યાંકન માટે 17 રાજમ સવારે 4:15 વાગ્યા વ્યસ્ત મૂલ્યાંકન કેરે નક્કી કરાવા હતા। મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરાઈ હોવાથી લક્ષ્યમાં 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાનું જાણવા મળે છે। રણ 10 અને 13 WU77 મીટર ઉત્તરવતીનું મૂલ્યાંકન કરવાનું હતું, જે પૈકી 10 લાખ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન થયું છે। આગામી 4 એપ્રિલ સુધીમાં તમામ ઉત્તરતાઓની મંડાલી પૂર્ણ મટે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો હતો અને 10 માર્ચના રોજ ધોરણ 10 અને ધોરણ 12 સાયનાની પરીક્ષા પૂર્ણ થઈ હતી। જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 17 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થઈ હતી। ધોરણ 10 અને ધોરણ 12 સાયનાની પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસ બેડોકે 11 માર્ચથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી હતી। મૂલ્યાંકન કેન્દ્રો પર મુખ્ય વિષયો અને માઉન્ડર વિષયમાંથી કુલ 110 વિષયોની ઉત્તરવારીઓનું મૂલ્યાંકન કામગીરી સાથે ધરાઈ હતી, જેના માટે સમગ્ર રાજ્યમાંથી 54 શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીના ઓરિએન્ટેશન કરાયા હતા। શરૂઆતમાં શિક્ષકો મૂલ્યાંકન કાર્યક્રમમાં હાજર ઘર હોકરાનું સામે આવતા તેમને નોંધણીઓ આપવામાં આવી હતી। ઉધરસ જોડ દ્વારા હાથ ધરાયેલી ક્યાંકન કામગીરીમાં જોરક્ષ 10ની પૈયા માટે સમય હાજબામાં 314 બાડી 6 લાખ ઉત્તરવહીની ચકાસણી 4 એપ્રિલ સુધી પૂર્ણ કરશે। 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 19,000થી વધુ શિક્ષકો ફરજરત માધ્યમ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરશ હતા। આ ભાંકન પત્ર 11,300 શિક્ષકો 9 મુખ્ય વિષયો અને 29 માઈનો વિજયટે મળી કુલ 17 વિષયોની ઉત્તરવતીનું મૂલ્યાંકન કાર્ય હાથ ધર્યું હતું। આ નિરાંત જેસલ ઋણ 17 સામાન્ય પ્રાથમાં 115 જળસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવા હતા। માન્ય પ્રવાતની ઉત્તરવર્તી મૂલ્યાંકન માટે રાજ્યના 25,092 શિક્ષકોને ઓપીએફ કરાયા હતા। આ વિશ્વી વર્ગમૂળ 9થી 12 સામાન્ય પ્રયાતના મુખ્ય વિષય અને 41 માઇનોર વિષય વિજસ્ટ વિષયોની ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન 100 લામખામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન નક્કી કરાયા હતા। જ્યાં રાજ્યના 300 ચિલ્કો મુખ્ય વિષય અને માઇનોર વિષય મળી કુલ વિષયોની ઉત્તરવાણીનું મૂલ્યાંકન કરાયું છે। જો 8થી 10માં 45 લાખ કરતાં વધુ ઉત્તરવહીઓની ચકાસણી હાથ ધરાઈ છે, જેમાં વિજ્ઞાનમાં બરાબર શાસક વધુ અને સામાજિક વિજ્ઞાન 700 શાક વધુ ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે। હાલમાં પૂર્વ 10 મોટાભાગની ઉત્તરવણીઓની મડાલતી પૂર્ણચાઈ મૂડી છે। પોરી 1 મોટવાળ ઉત્તરવતીની પ્રાસરી પાકી હોવાનું જાણવા મળે છે, જ્યારે આ 13 સામાન્ય પ્રયાતમાં 27 લાખ ઉત્તરવતીની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં લાસ્ટમાં મદદ મળી લાખ ઉત્તરાહીની ચકામણી જારી છે, જ્યારે પોર 0થી 13 સામામાં 5 લાખ ઉત્તરવતીની ચમચતી કરવામાં આપનાર છે, જેથી પણ માંડે અને 30,000 ઉત્તરવહી ચકાસણીની બાકી છે। આમ જો ઋણ 10 અને 1 રની જથી કુલ 77 ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવાનું હતું, જેમાં ચક્ષમાં લગભગ 10 લાખ ઉત્તરવતીની ચકાસણી પૂર્ણ થઈ મૂકી છે। જવારે આકીની કે શાખ ઉત્તરવહીની ચકાસણીની કામગીરી પણ આગામી 4-5 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે। લગભગ 4 એપ્રિલ મૂવીમાં તમામ વિષયોની તમામ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પૂર્ણ થઈ જશે, જેથી આ વચને એપ્રિલના અંતમાં જ પરીક્ષા જાહેર થાય તેથી પણ પ્રભાવ શક્યતા જોવા મળી હતી છે।